નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કરુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.3 ની અંદર દાખલા નંબર 1 શીખીશું. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. આપણે અહીંયા હવે જે પણ સમીકરણો આપેલા છે એના જે બીજ મળે છે એના સ્વરૂપ કયા હશે એ શોધવાનું છે, અને જો બીજ મળતા હોય તો એ બીજ પણ શોધવાના છે. હવે આપણે બીજનું સ્વરૂપ જો નક્કી કરવું હોય તો આપણી પાસે વિવેચકની કિંમત હોવી જોઈએ, અને થિયરીની અંદર મેં વિવેચક કઈ રીતે શોધી શકાય તમને સમજાવ્યું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા ફરી એને યાદ કરી લઈએ. વિવેચકના d દ્વારા પણ દર્શાવવામાં આવે છે. તો વિવેચક જે d છે એ ધન હોય કે d > 0 હોય તો સમીકરણના બીજ જે છે એ વાસ્તવિક અને ભિન્ન હોય, જુદા જુદા હોય. જો વિવેચક d = 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય, અને જો વિવેચક d છે એ <0 હોય એટલે કે ઋણ હોય ત્યારે સમીકરણને વાસ્તવિક બીજ મળે નહીં, વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. તો સૌપ્રથમ અહીંયા જે પણ સમીકરણ આપેલા છે એનો સૌપ્રથમ આપણે વિવેચક શોધીશું, અને વિવેચકના આધારે પછી આ બીજનું સ્વરૂપ નક્કી થશે. બરાબર, ખૂબ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો. સૌપ્રથમ આ જે સમીકરણ આપેલું છે એના બધા સહગુણકો આપણે મેળવી લઈએ. રકમ આવી છે 2x² - 3x 5 = 0. આની અંદર x² નો સહગુણક જે છે એને આપણે a કહીએ છીએ, તો a બરાબર અહીંયા 2 આપેલા છે. x નો સહગુણક જેને આપણે b કહીએ છીએ, તો અહીંયા x નો સહગુણક છે ચિહ્ન સાથે લેવાનો -3 છે, અને અચળ પદ જેને આપણે c કહીએ છીએ તો c બરાબર કેટલા છે આપણી જોડે 5 છે. હવે વિવેચક શોધી લઈએ. તો તમે વિવેચક બરાબર કરી લખો તો ચાલે, અને આપણે અહીંયા d નો ઉપયોગ કરીએ. d બરાબર b² - 4ac. તો આ વિવેચક છે, યાદ રાખવાનું, ક્યારેક હેતુલક્ષણની અંદર પણ આ પૂછાતો હોય છે. તો વિવેચક d બરાબર b² - 4ac. હવે આપણી પાસે જે કિંમતો છે મૂકી દઈએ. b બરાબર આપણી પાસે -3 છે, તો b ની જગ્યાએ -3 નો વર્ગ, -4, a બરાબર 2 છે તો 2 મૂકી દઈએ, અને c બરાબર 5 છે તો એ 5 મૂકી દઈએ, બરાબર -3 નો વર્ગ +9. અહીંયા b કી ઘાત છે એટલે માઈનસ જે છે એના પ્લસ થઈ જશે, અને 3 નો વર્ગ 3 તારી 9, 4 × 8 = 40, તો અહીંયા ગુણાકાર આવશે -40. હવે જો અહીંયા તો આની આગળ ચિહ્ન નથી એટલે આ +9 છે, આ -40 છે. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી થાય, તો 40 માંથી 9 બાદ કરો તો આપણને અહીંયા 31 મળશે. પણ ચિહ્ન કયું આવશે? તો આંકડાકીય રીતે મોટા 40 છે, આની આગળ માઈનસ નું ચિહ્ન હશે, તો જવાબમાં શું આવશે? -31. હવે જો અહીંયા આપણને d ની કિંમત છે ઋણ મળી છે. કેવી મળી છે? ઋણ. એટલે કે અહીંયા <0 મળે છે. તો અહીંયા તમે જુઓ આપણને કિંમત આ ત્રીજા નંબરમાં છે d <0, આ કિંમત મળે છે. એનો મતલબ એ થયો કે આ જે સમીકરણ છે એના બીજ મળે નહીં, આના બીજનું અસ્તિત્વ નથી, વાસ્તવિક બીજ નથી. તો અહીંયા આપણે સીધું આટલું જ લખી દઈશું. તેથી આ સમીકરણને વાસ્તવિક બીજ નથી. બરાબર, વાસ્તવિક બીજ નથી. તો હવે આની આ ગણતરી આટલે પૂરી થઈ ગઈ. બરાબર, દાખલો આટલે પૂરો થઈ ગયો. જો વાસ્તવિક બીજ હોત તો આગળ આપણે શોધવાના હોત. બરાબર છે. નંબર 2, 3x² - 4 / 3x + 4 = 0. સૌપ્રથમ આના સહગુણકો મેળવી લઈએ આપણે. a બરાબર x² નો સહગુણક 3 છે, b બરાબર x નો સહગુણક -4 વર્ગમૂળમાં 3 છે, અચળ પદ c બરાબર 4 છે. સૌપ્રથમ આપણે વિવેચક શોધીએ. તો વિવેચક d બરાબર b² - 4ac બરાબર d બરાબર -4 વર્ગમૂળ 3 છે, તો b ની જગ્યાએ -4 વર્ગમૂળ 3 કૌંસ પૂરો કૌંસ વર્ગ એટલે કૌંસમાં લખીશું
વર્ગ છે કૌંસને બહાર કાઢવાનો ઓછા 4 a બરાબર 3 છે તો ત્યાં 3 લખી દઈએ c બરાબર 4 છે તો 4 લખી દઈએ બરાબર હવે જો અહીંયા બેકી ઘાત છે માઈનસ નું ચિહ્ન હશે એટલે વર્ગ એટલે માઈનસ ના પ્લસ થઈ જશે અહીંયા 4 ને વર્ગમૂળ 3 નો અલગ અલગ વર્ગ કરવાનો 4 નો વર્ગ 4 4 16 અને વર્ગમૂળ 3 નો વર્ગ પૂરા 3 16 તરી 48 4 તરી 12 ચોક 48 તો અહીંયા 48 માંથી 48 જશે એટલે આપણને 0 મળશે તો અહીંયા તમે જો કે d ની કિંમત જે છે આપણને 0 મળે છે તો વિવેચક 0 હોય ત્યારે આના બીજ છે વાસ્તવિક અને સમાન હોય તો એ લખીશું તેથી આ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે જો વાસ્તવિક અને સમાન બીજ મળતા હોય તો બીજ આપણે શોધવાના છે અને સમાન બીજ છે એટલે દરેકની કિંમત સમાન હોય તો અહીંયા લખીશું દરેક સમાન બીજની કિંમત બરાબર -b છેદમાં 2a આ સ્વરૂપની કિંમત હોય દરેકની કિંમત હેતુલક્ષણની અંદર પણ આ પૂછાઈ શકે યાદ રાખજો સમાન બીજની કિંમત છે -b છેદમાં 2a હોય હવે કિંમતો મૂકીએ તો -m લખી દો b જે છે d આપણી પાસે -4 વર્ગમૂળ 3 છે તો અહીંયા કૌંસમાં લખી દઈશું -4 વર્ગમૂળ 3 2m ના m અહીંયા a બરાબર 3 છે તો એ 3 લખી દઈએ હવે જો આગળ આનું સાદુરૂપ આપીએ તો અહીંયા બારે માઈનસ અંદરે માઈનસ 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 પ્લસ થઈ જશે તો એ લખવાના છે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 4 નો 3 ને આ રીતે લખીએ અને 2 ગુણ્યા આ 3 છે ને એના બે અવયવ કરી દઈએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 આપણે છેદ ઉડાડતા વર્ગમૂળ 3 અહીંયા ઉડી જશે અહીંયા 2 દુ 4 2 ઉડી જશે અંશમાં 2 વધશે અને છેદની અંદર વર્ગમૂળમાં 3 વધશે બરાબર તો જે સમાન બીજ છે બંને 2 છેદમાં વર્ગમૂળ 3 જ હશે અહીંયા લખીશું તેથી સમીકરણમાં બીજ 2 છેદમાં વર્ગમૂળ 3 અને 2 છેદમાં વર્ગમૂળ 3 બંને સમાન છે એટલા માટે નંબર 3 2x² - 6x + 3 = 0 સૌપ્રથમ આના સહગુણકો મેળવી લઈએ a બરાબર 2 b બરાબર x નો સહગુણક -6 ચિહ્ન સાથે લેવાનું c બરાબર 3 અચળ પદ 3 છે હવે વિવેચક d શોધી લઈએ d બરાબર b વર્ગ ઓછા 4ac બરાબર b -6 છે તો b ની જગ્યાએ -6 કૌંસની બહાર વર્ગ 4 a બરાબર 2 છે c બરાબર 3 બરાબર -6 નો વર્ગ થશે +36 4 દુ 8 તારી 24 6 માં 4 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 અહીંયા +12 મળે ગ્રેટર ધેન 0 તો d ગ્રેટર ધેન 0 મળ્યા છે આપણને d ધન મળ્યા છે એટલા માટે આ જે સમીકરણના બીજ છે વાસ્તવિક અને ભિન્ન હશે કેવા હશે
વાસ્તવિક અને ભિન્ન. તેથી આ સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન છે. તો અહીંયા વાસ્તવિક અને ભિન્ન બીજ મળે છે તો એ બીજ શોધીશું. તો અહીંયા આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો છે. શ્રીધરાચાર્ય સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. તો એ સૂત્ર આવું હતું, યાદ કરી દો, -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. બરાબર. અહીંયા વર્ગમૂળ d પણ લખી શકાય, પણ આ રીતે લખવાનું. હવે આની કિંમતો મૂકીએ તો b બરાબર આપણી પાસે -6 છે ને કૌંસમાં લખીએ અહીંયા -6 ± વર્ગમૂળમાં b² - 4ac. આપણી પાસે 12 છે તો ત્યાં લખી દઈએ 12. a બરાબર આપણી પાસે 2 છે તો એ 2 લખી દઈએ. બરાબર. હવે આગળનું સાદુરૂપ આપીએ તો 12 માઈનસ 15 માઈનસ 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 પ્લસ થઈ જશે, પ્લસ ઓર માઈનસ. હવે જો અહીં 12 જે છે એનો એક અવયવ 4 છે એનો વર્ગમૂળ નીકળે, પર એક સ્ટેપ વધારે કર દો. 12 એટલે 4 તરી 12 છેદમાં 2 ગુણ્યા 2 લખીએ હવે, બરાબર 6 પ્લસ ઓર માઈનસ. આ જે 4 છે અને 12 કાઢો એટલે એનો વર્ગમૂળ બહાર નીકળે. તો 4 નું વર્ગમૂળ 2 જે છે એ બહાર લખી દો. વર્ગમૂળમાં 3 2 ગુણ્યા 2 આ લખતા જાઓ, ઉડી જશે. બરાબર. હવે જો 2 તરી 6 2 કા 2 બગડો કોમન નીકળે હોય છે તો કાઢી દો એને બહાર. તો અહીંયા 2 તરી 6 એટલે +3 વધશે, પ્લસ ઓર માઈનસ અહીંયા વર્ગમૂળમાં 3 વધશે. 2 છે ને બહાર લાવી દીધા છે, 2/2. આ 2 અને આ 2 ઉડાડી દઈશું. હવે આને આ રીતે લખી દઈએ 3 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 3/2. હવે આ બંનેને અલગ પાડી દઈએ. એક વખત પ્લસ રાખીએ, એક વખત માઈનસ રાખીએ. તેથી x બરાબર 3 પ્લસ વર્ગમૂળ 3/2 અથવા x બરાબર 3 માઈનસ વર્ગમૂળ 3/2. તો આ રીતના આપણને બે વાસ્તવિક અને ભિન્ન બીજ અહીંયા પ્રાપ્ત થશે. બરાબર છે. બે રીતના અલગ પાડી દેવાના. પ્લસ અને માઈનસ છે તો એક પહેલામાં પ્લસ રાખીશું, બીજાની અંદર માઈનસ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે આ રીતે ગણી શકાય, વ્યવસ્થિત તૈયાર કરી દેજો આને. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.